નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીકાસ દ્વારા ગુજરાત રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓની અંદર જેવા કે BA, BCom, BCA, BSc, BBA અથવા 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સની અંદર પહેલા રાઉન્ડ માટેના એડમિશનના ફોર્મ પૂરા કરી દેવામાં આવે છે. હવે એડમિશનના ફોર્મ પૂરા થઈ ગયા છે એટલે હવે વિદ્યાર્થી મિત્રો માટે એ જાણવું જરૂરી છે કે ફોર્મ તો ભરાઈ ગયું, પરંતુ મેરિટ હવે ક્યારે આવશે? તો જીકાસ પોર્ટલમાં મૂકેલ શિડ્યુલના આધારે 29 તારીખના દિવસે મેરિટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ મેરિટ રજિસ્ટ્રેશન કરાવતા સમયે મળેલ યુઝર આઈડી પાસવર્ડ દ્વારા, એટલે કે જીકાસ પોર્ટલની વેબસાઇટ ઉપર એ યુઝર આઈડી પાસવર્ડ દ્વારા લોગિન કરીને પોતાના ડેશબોર્ડ ઉપર જ તે મેરિટ જાણી શકશે. આ મેરિટ કયા આધારે પડશે? તો વિદ્યાર્થી મિત્રોએ જ્યારે ફોર્મ ભરેલું છે અને ફોર્મની અંદર તે વિદ્યાર્થી મિત્રોએ જે કોર્સ સિલેક્ટ કરેલો હશે, જે મુખ્ય વિષય સિલેક્ટ કરેલો હશે, જેટલી કોલેજો સિલેક્ટ કરેલી હશે, એ કોલેજોના આધારે તમારા ધોરણ 12માં કેટલા ટકા આવેલા છે એ ટકાના આધારે તમે પસંદ કરેલી, સિલેક્ટ કરેલી કોલેજોમાંથી તમને પ્રેફરન્સના આધારે તમારું મેરિટ જાહેર થશે. આનો મતલબ એવો છે કે તમે જે પહેલી કોલેજ પસંદ કરેલી છે એમાં જ તમારું નામ આવે એવું જરૂરી નથી. તમે જે પસંદ કરેલી કોલેજ છે તે કોલેજમાં કેટલી સીટ અવેલેબલ છે, તે કોલેજની અંદર એ વિષયમાં કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન માટે પોતાના ફોર્મ ભરેલા છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી એ મેરિટ જાહેર કરતી હોય છે. જો મેરિટના દિવસે તમારી પસંદ કરેલી કોલેજની અંદર તમારું નામ આવી જાય છે તો ઓનલાઈન કન્ફર્મેશન આપીને 31 તારીખ સુધીમાં જે તે કોલેજમાં જઈને કોલેજની ફી ભરવાની રહેશે. સાથે જ અસલ પ્રમાણપત્રો, ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ બધા લઈને પણ તમારે જવાનું રહેશે. હવે આ તો એ વાત થઈ કે કદાચ ભાઈ તમને પસંદગીની કોલેજમાં એડમિશન મળી ગયું તો માનો કે કદાચ એવા કોઈ વિદ્યાર્થી મિત્રો છે કે જેને પોતાની પસંદગીની કોલેજમાં પહેલા રાઉન્ડની અંદર એડમિશન મળતું નથી, તો આવા વિદ્યાર્થીઓ માટે શું? અથવા એવા વિદ્યાર્થી મિત્રો કે જેને પહેલા રાઉન્ડની અંદર હજી ફોર્મ જ ભર્યું નથી અથવા તો ભરવાનું બાકી રહી ગયું છે કે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમના લીધે બાકી રહી ગયું છે, તો એવા વિદ્યાર્થીઓ માટે હવે પછી નવા રાઉન્ડ એટલે કે ફરીથી ફોર્મ એ વિદ્યાર્થીઓ ક્યારે ભરી શકશે? તો આ માહિતી અમારા દ્વારા હવે પછીના વિડીયોમાં મૂકવામાં આવશે. સાથે જ અમારા ગ્રુપની અંદર પણ અપડેટેડ માહિતી મૂકવામાં આવતી રહેશે. 29 તારીખના દિવસે ક્યારે મેરિટ પડશે તેની માહિતી પણ અમારા દ્વારા અમારા ગ્રુપની અંદર આપવામાં આવશે. મિત્રો, જીકાસ પોર્ટલ દ્વારા હાલમાં જે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે, તો એડમિશનને લગતી તમામ પ્રકારની માહિતી આપ વિદ્યાર્થી મિત્રોને ઘર બેઠા જ મળી રહે તે માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અમે અમારા વિવિધ પ્રકારના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની લિંક મૂકેલી છે. આ લિંક દ્વારા તમે અમારા વિવિધ પ્રકારના સોશિયલ મીડિયા ગ્રુપની અંદર જોડાઈ શકો છો કે જેથી કરીને અપડેટેડ તમામ પ્રકારની માહિતી આપ મિત્રોને ઘર બેઠા જ મળી રહે. આ વિડીયો હાલની પરિસ્થિતિ પ્રમાણે જીકાસ ઉપર જે શિડ્યુલ મૂકેલું છે તેના આધારે આ 29 તારીખ મેં આપેલી છે. માન લો કે કદાચ આગળ જતા જીકાસ પોતાના શિડ્યુલમાં કોઈ ફેરફાર કરે છે કે મેરિટના જાહેર કરવાની કોઈ તારીખમાં ફેરફાર કરે છે, તો અમારા દ્વારા અમારા ગ્રુપની અંદર આ તમામ માહિતીઓને મૂકવામાં આવશે. ખાસ એ ધ્યાન રાખવાનું છે, વિદ્યાર્થીઓએ મેરિટ ઓનલાઈન જ જોવાનું છે. તો તમારા યુઝર આઈડી પાસવર્ડને જરૂરથી સાચવજો. વધારાની માહિતી જોવા માટે થઈને અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહેજો. બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચે માટે એને શેર જરૂરથી કરજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરતા રહેજો.